ડબલી આવ. આટલી વાર હોય? હા કેમ? નિશાળે નમ ગઈ. હવે હું કાઈ વાર નથી લાગી. રસ્તામાં ટ્રાફિક હોય તો વાર તો લાગે ને. તો એક દી ભીખ માંગવાની રજા ન રાખી. એ રજા થોડી રે તો પછી કમાવું તો ખરી ને મારે. તો તું હે ને જા. જાઉં બીજો પટાવી લે. એમ થોડું વાળે ઘટને બે આપણે વાત કરું બે એમ ડાયરેક્ટ મારું કામ કામ તો જરૂરી છે તો જ આ હાલે બાકી કાઈ નો હાલે. એક તો છે ખાલી તિજોરી તું આવ્યો હોય હું ખાલી કામ દીધે નિશાળ નતું. કેટલામ ભણે? તું મને 3 વર્ષ પછી હવે એમ પૂછસ કે તું કેટલામું ભણે? પણ બાર નું ભણેસ પણ તું લાગે તો નાની. એમ તને કઈ શંકા હતી? મને એવું લાગે એટલે કહું. નાની હતી 4 વર્ષની ના છોકરા ભેગી ગયો. બરાબર. તમારા બાપા એને નિશાળે મને બેહાડી દીધી. ટીચર ને એમ કીધું મારી છોકરી 6 વર્ષની થઈ ગયા એને ભણવા બેહાડ. નથી આવી. હા એટલે 15 વર્ષની ઉંમરમાં 12મું કર. લ્યો ઇંગુ દાદા નામ છે મારું. આને લુચ્ચાઓને અને લુખાઓને પકડવું કામ છે મારું. ગામમાં કરું એવા ફડાકા. મારું રૂપ જોઈને થાય આખા જગતમાં કળાકા. આપણી ટોળકીનો પહેલો નિયમ વચમાં ક્યારેય નહીં બોલવાનું. આપણી ટોળકીનો બીજો નિયમ ક્યારે કોઈથી નહીં ડરવાનું. આપણી ટોળકીનો ચોથો નિયમ જી સરદાર અમે ઊંચા અવાજે નહીં બોલવાનું. આ નિયમ બધા ખાસ યાદ રાખતો. પેલો ડાયો મને બૂચ મારી ગયો છે. 1 મહિનો દિવસ થયો છે હજી તા મારા પૈસા નથી આવ્યા એની પાસે. શું કરો છો તમે લોકો બધા? શું કરો છો બધા? ચાલો ડાયા પાસે જઈએ. ચાલો 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 સરદાર. સરદાર એવું નથી લાગતું કે સોલા પિક્ચર નું શૂટિંગ ચાલુ હતું અને વીરુ ઉપર ચડ્યો હતો? અહીંયા આપણે સોલે ફિલ્મ ક્યારે શૂટિંગ થયું હતું ક્યારે વીડિયો ઉપર ચડીને ડાયલોગ બોલ્યા હતા જોવા નથી આવ્યા આગળ. જી સરદાર. આપણે ડાયા પાસેથી પૈસા ઉઘરાવા આવ્યા છીએ. જી સરદાર. ચાલો આજે હે ને તું છાને મને નિશાળે વઈ જાજો. ખોટું મને મગજમાં ટેન્શન ન દેતી. મારે પેલા આજે ફિલ્મ ની ક્યાં 1000 રૂપિયા હતા વપરાઈ ગયા 800 રૂપિયા 200 રૂપિયા વઈ જા. થોડીક નિરાશ થાય કે હમણાં ભીખ માંગીને આવું પછી પિક્ચર જોવા જાઉં આપણે. યાર ભીખમાં પૈસા તો બોલ. ના ના આપણે કાંઈ શોભા નથી દેવી હો ભાઈ. કાંઈ ભીખ નથી માંગી. તો તું સેવ નાની બરાબર તું 2 ચોકલેટ દે પટી જાય તરત. એટલે મારે શું કરવાનું? વાંધો નહીં. છોકરા તો અત્યારે તો તું આ તો ભિખારીઓ આ તો ખોટું. અરે મારી ઢોકલી, અરે મારી ચકલી, અરે મારી બિલાડી, અરે મારી વાંદરી, અરે મારી નાની ભિખારા. હા હવે આમ હવે આપણે એને મારે મૂવી જોવું છે તું જલ્દી માંગી લે ને ભીખ મારે. હમણાં હું માંગી લઉં બરાબર છે. તું થોડી વાર બેસ હું હમણાં માંગી આવું પછી આપણે પિક્ચર જોવા જઈએ. તો પાછું બોલસ. હા હા તો આજે મને ફિલ્મ જોવા તું ન લઈ ગયો ને તો તું જે ભીખ માંગવા બેસ ને જે રોડ ઉપર ઈ લાઈનમાં 8 જણા બેસ. ભલે ને બેટા આપણે ભિખારી નંબર 1 છે હો. આપણે ઉભા નોટુ ની લાઈન થાય લાઈન. એમાંથી એક આને મને પટાવી લઈ નકર. અરે એને તાર ચકલી બા અને 2 ચોકલેટ દેખાડે ને તો તરત પચી જાત. એવું ન કરતી હું ભીખ માંગી આવું ટેક્શન લે હમણાં જાઉં. 4 ચોકલેટ લીધી 4 હા હા 4 લીધી. હા તો તું ફટાફટ રેડી થઈ જા. કોઈ બેસ હમણાં કમ્પ્લીટ થઈ જાય. કોઈ એમ લાગે ઓરિજિનલ ભિખારી. આપણું કામ જ ઈ છે. ઓરિજિનલ ભિખારી નું કામકાજ જ છે આપણે. તું જો ને એ કેવો ભિખારી ખબર છે? વીઆઈપી ભિખારી વીઆઈપી. જોયો વીઆઈપી ભિખારી કોઈ દી? તો તે તું ભીખારો લાગતો હતો તો પછી જો હમણાં ભિખારી બનીને બોલો રૂપિયા રૂપિયા તા જો હમણાં જાવ ઉભી રહેજો.
જલ્દી જા. ના ના તું જા, એવું નથી હવે. માર થોડું નહીં. ના ભાઈ તારી આપણને 5 દીધા ગાધું નથી ભાઈ. આ જો ખાટલા કપડા મેં 5 દીધા ગાધું નથી. તારી આપણને ભાઈ તમારે ભગવાન ભલું કરે કઈક આપો બાબુ. એટલે ભાઈ 20 રૂપિયામાં કાંઈ નો થાય. 20 રૂપિયામાં કાંઈ આવતું ચા ના અત્યારે વધી ગયા. ફાટીને 15 રૂપિયા થઈ ગયા. આમાં શું યાર કાંઈ નો થાય. ચા ફાટી રહી નહોતી આમાં. આપણને હા ભાઈ ભગવાન તમારું ભલું કરે. જુગારમાં તમે ડબલ જીતો. બસ તમે આવજો હો ભાઈ, આવજો. અત્યારના પ્રોફેશનલ ભિખારી તો જો એનું કઈ 20 રૂપિયામાં નથી થતું. આવી ગયું? થઈ જાય ને આપણે અટેક? ચાલો. સરદાર સરદાર આને રૂમાલ નાખી દો સરદાર. આને રૂમાલ ન હોય તો અરે તો ખૂણા મને બધે રાવણ દીધો. લાવો. આજે સરદાર તમારો હથિયાર. હવે આને બરાબર પકડીને રાખજો. હા સરદાર. આ છટકી ના જાય. હા હા. હિન્દુ દાદા નામ છે મારું, અને પૂછ મારને પકડવું કામ છે મારું. આખા ગામમાં કર્યું એવા ભડાકા કે મારું રૂપ જોઈને આખા જગતમાં ખરા. હા, હા, હા. તમે મને બોસીએ ફડાકો માર્યો. તમારો મોનસૂન તમે તમારા પોલીસ ઉપર હાથ ઉપાડ્યો. તાંડવ મચાવી જઈશ તાંડવ. મારું નામ તો છે ખબર છે તમને? થઈ ગયો. એ ડબલી 500 રૂપિયાનું. અને બરાબર પકડી રાખજો, ફાટી ના જાય. પકડો ને પકડો. એનું તાજું જોવું છે મારે. કાંડ આયા તે કોની સાથે ગદ્દારી કરી હતી અને કોને પૂછ માર્યો તો? મેં ક્યાં ગદ્દારી કરી? તે ચિંટુ દાદાને પૂછ માર્યું તું. ભૂત ક્યાં માર્યું તું? હું પૈસા કમાઈ તમને જ દેવા આવવાનો હતો. પૈસા લો. પૈસા લો. પૈસા તો અત્યારે નથી. પૈસા કાઢ. હું પછી દઈ જઈશ તમને, અત્યારે મારી પાસે કઈ નથી. અને અત્યારે પૈસા જોઈએ છે. કેમ એ રોવે છે? શું થયું? પોલીસમાં આવું ક્રાઇમ બ્રાન્ચ એમાં એકલી રોવસ. કોને બચાવવો હે પણ? તારા બાપા ને, ભાઈ ને? તો કોને 4 જણા લઈ ગયા? કોણ ડાયો? ભાઈ તારો? તો મારી બેન છે, અવાજ નીચે રાખ. ડાયો કરે હું ડાયો? તાર દેખો કામ હું કરે હે. ખાલી તારો બોયફ્રેન્ડ તું ભેગી ભીખ માંગવા મને? તો આવા દરસાર તો ફોન જ કરે ને. અરે જવું તો પોલીસ સ્ટેશન હાલ. ત્યાંથી તારા ઓલા બોયફ્રેન્ડ ને આપણે ગોતી લઈશું. તારું બધું કામ કરતું પોલીસ સ્ટેશન હાલ ને, પોલીસ સ્ટેશન હાલ મારા.
અરે ના ભાઈ ના મારા પોલીસ સ્ટેશન આવ્યું ને તારા બોયફ્રેન્ડ ને અમે ગોતી દઈશું અને જેને ઉપાડી ગયા ને એને આપણે ગોતી લઈશું. સાહેબ, તમે મારા પપ્પાને કહેશો તો નહીં? નહીં તો વાત. તમે ડાયાને ગોતી તો લેશો ને, અરે સાહેબ? પેલી ગાયને ગોતી લઈશું અને જે એને લઈ ગયા છે ને એને આપણે ગોતી લઈશું. હાલ, પોલીસ સ્ટેશન હાલ ને તું. મારા દસમા બપોરે ઘરે જવું હોય. હા હાલ પેલા પોલીસ સ્ટેશન હાલ ને આ બધી મને લખાવી દે પછી આપણે તમારે બેને ગોતી લઈશું. હાલો. હાલે જાય, પોલીસ સાહેબ બોલે તું જાણવા ને. ફરી જાઓ મૂકી જાય ને પૈસા લાવો પૈસા કોણ મૂકી દોડા પેલો 500 હું બાવસ કરી રાખીશ અત્યારે તમે મને જવા દો, તમારા પૈસા આપી દઈશ. મારી ડપલી છે ને બહુ નાની છે ને બહુ ભોળી છે, મને જવા દો, તમને પૈસા આપી દઈશ. ડફલી હા ડપલી, કોણ ડફલી મારી નાની ડપલી છે, છે કોણ તારી શું થાય છે મારી ગર્લફ્રેન્ડ છે. તારી ગર્લફ્રેન્ડ છે હા ડફલી હા, હા તે પટાવી ઈ થોડું મારે કહેવાનું હોય પટાવી દીધી. પૈસા કોણ તમારા 2000 છે ને ભાઈ, હા તમને દાદા તમને 2200 રૂપિયા આપી દે, વધારે આપી દે 200 રૂપિયા. અત્યારે તમે મને જાવો છો, મારે મોડું થાય હોય, ડબલી કોકને લઈને ભાગી જાય પાછી. ડફલી ભાઈ હા હું જીવું છું જાવો દે ને બાપા, મને જવા દો ને. પૈસા તમારા છે ને ભાઈ 2000 ના 2200 આપી દઈશ, બરાબર છે. આ ઓરિજિનલ ભિખારી બોલે. પૈસા હાલે પોલીસ સ્ટેશન આવી ગયું, હાલે જો, પોલીસ સ્ટેશન આવી ગયો, હાલ. પોલીસ સ્ટેશન માં કોઈ નથી, બધા રાઉન્ડ માં ગયા લાગે. એક કામ કરીશું, અંદર થી બુક લઈ જવાની, એફઆઈઆર તો લખી નાખી, અંદર થી અંદર કરી બુક લઈ જાઓ અને એફઆઈઆર લખી નાખ. મારા સાહેબ ઈ મળી જાય, મારું લખું કઈ. અરે ના એફઆઈઆર તો લખવો પડે. બીજા પોલીસ તો એફઆઈઆર તો લખવું પડે ને. એફઆઈઆર લખાવીને અમે શું કઈ કરીએ છીએ? હા, બોલ. મારું નામ ડફલી, અરે આખું નામ બોલ હવે. ડફલી ડોડાભાઈ ડોડિયા, તારા બાપાનું નામ? ડોડાભાઈ છોટાભાઈ કેવા? ડોડિયા. તારા બાપા હું કરે હું? ખેતી કરે સાહેબ. ને તું ભણવા જાસ? હા, કેટલાનું ભણ? 12મું. કઈ સ્કૂલમાં? આંધળીબાઈ સ્કૂલમાં. ડાયો તારા બાપાનું નામ? વીરાભાઈ ચીટિયા. શું કરે હું? એ ભીખ માંગે સાહેબ દીએ હે ક્યાં? રેલવે સ્ટેશનમાં. આ તો ખાલી રેલવે સ્ટેશન માં જઈએ ને બીજે ક્યાં રહીએ? આવા નવા મૂકને ભાઈ એમ શું લખવાનું? અરે યાર મોનો નંબર કાંઈ છે? ના માંગ ભીખ માંગી ફોન લગી બેન તાર ફોન નથી. આવા નવા શું ભાઈ બેન આવ આના જોઈ લાગે. આઈ રે ભલે મૂકી દે મોડું. ડફલી કોણ છે? ડફલી મારી ગર્લફ્રેન્ડ છે, એ ચોકલેટમાં પટાવી હતી મેં. ડફલી તારી ડફલી ગર્લફ્રેન્ડ છે હા અને 2 ચોકલેટ માં પટાવી દી હા. એ પણ નાની છે બસ હવે તારી ડફલીને હું પટાવીશ એવી 4 ચોકલેટ માં જો તો નહીં દેવે તું પણ ડફલી હવે હું આવું છું ડફલી સાથે લગ્ન કરવા હું ડફલી સાથે લગ્ન કરીશ અને તું એમને ભિખારી વાળા કરતો પડ્યો રહે હાલો ફ્રેન્ડ, સલીક લાખા. હેલો મિત્રો, હું છું અબ્બાસ બ્લોચ. હેલો મિત્રો, મારું નામ છે કેડી ગઢવી. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કાજલ દાવડા. હેલો ફ્રેન્ડ્સ, હું છું મહેતા ઈશ્વરી. હેલો મિત્રો, હું છું યુનુસ બ્લોચ. હેલો ફ્રેન્ડ હું છું રજાક બ્લોસ મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને